ન્યૂઝ હેડલાઇન જામનગરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 જાહેર 1.77 લાખથી વધુ મતદારો યાદીમાંથી બાકાત આપ જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે હું ઉર્વી મકરાણી જામનગર જિલ્લામાં આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા પત્રકાર પરિષદ યોજીને ડ્રાફ્ટ રોલ અને સુધારણા કાર્યક્રમની મહત્વની જાહેરાત કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ ચાલી રહેલી SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીની કામગીરીના ભાગરૂપે આજરોજ તારીખ 19/12/2025ના રોજ જામનગર જિલ્લાની મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલો છે SIRની કામગીરી 4/11/2025ના રોજ શરૂ કરવામાં આવી ત્યારબાદ BLO દ્વારા 1241 BLO દ્વારા તમામ મતદારોની ઘરની મિનિમમ 3 વખત મુલાકાત લઈ અને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એમના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ પરત મેળવવામાં આવ્યા તેની ચકાસણીના અંતે આજરોજ મુસદ્દારૂપ મતદાર યાદી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા રોલમાં કુલ 10,63,620 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમાં 1,77,477 મતદારોને સ્થળાંતરિત મૃત્યુ પામેલા અથવા તો કાયમી રીતે વસવાટ છોડી ગયેલા મતદારો અમને જણાયેલા હતા એમની અમે અલગથી યાદી કરેલી છે અને એના નામનો સમાવેશ અમારા દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવેલો નથી આજથી 19/12/2025થી 18/1/2026 સુધી મતદાર યાદીની સામે લોકો વાંધા અથવા તો પોતાની રજૂઆત લઈ શકશે અને મતદાર નોંધણી અધિકારી દ્વારા 19/12/2025થી 10/2/2026 સુધી જે પણ મતદારોના નામ મતદાર યાદીમાં નથી નવેસરથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માંગે છે એમની વાંધાની અથવા તો નોટિસ આપી અને સુનાવણી કરશે આ તબક્કા દરમિયાન અમને કુલ 1,29,128 મતદારો એવા મળ્યા કે જેના નામ 2002ની મતદાર યાદીમાં મેપિંગ નથી આ મતદારોના નામ સ્થળ ઉપર પોતે રહેતા હોવાથી એમના એન્યુમરેશન ફોર્મ ભરાઈને આવેલ હોવાથી મુસદ્દારૂપ યાદીમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલમાં સમાવેશ કરી દેવામાં આવેલો છે આ તમામ જે નો મેપિંગ મતદારો છે એમને અને જે લોકોની લોજિકલ ડિસ્ક્રિપન્સીસ મતદાર યાદીમાં અમને જણાઈ આવી છે તમામને મતદાર નોંધણી અધિકારી નોટિસ આપી અને સુનાવણી માટે અને હક પુરાવો દાવા પુરાવો રજૂ કરવા માટેની તક આપવામાં આવશે અને ત્યારબાદ આ કામગીરી 10/2/2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન અનુસાર 17/2/2026ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવશે જેની તમામને નોંધ લેવા વિનંતી છે જામનગર કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026ની વિગતો જાહેર કરવામાં આવી છે મુખ્ય આંકડાકીય માહિતી કુલ મતદારો અગાઉ જિલ્લામાં 12,41,997 મતદારો નોંધાયેલા હતા જેમાંથી હાલ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં 10,63,620 મતદારોનો સમાવેશ કરાયો છે બાકાત કરાયેલા મતદારો વહીવટી પ્રક્રિયા દરમિયાન કુલ 1,77,477 મતદારોને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે બાકાત થવાનું કારણ જેમાં 43,112 અવસાન પામેલા 89,029 સ્થળાંતરિત 35,450 ગેરહાજર કે મળી ન આવતા અને 6,437 ડુપ્લિકેટ નોંધણી ધરાવતા મતદારોનો સમાવેશ થાય છે સુધારણા કાર્યક્રમની મહત્વની તારીખો હક દાવા અને વાંધા અરજી તારીખ 19/12/2025થી તારીખ 18/1/2026 સુધી નાગરિકો અરજી કરી શકશે અરજીઓનો નિકાલ તારીખ 10/2/2026 સુધીમાં તમામ દાવાઓનો નિકાલ કરવામાં આવશે આખરી પ્રસિદ્ધિ તારીખ 17/2/2026ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે કલેક્ટરશ્રીની અપીલ
કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ખાસ કરીને યુવા મતદારો કે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ હોય તેઓને ફોર્મ નંબર 6 ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવવા અપીલ કરી છે તેમજ વિગતોમાં સુધારા માટે ફોર્મ નંબર 8 ભરી શકાશે જે મતદારોના નામ હાલની યાદીમાં નથી તેઓ 18 જાન્યુઆરી 2026 સુધીમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે કેમેરામેન સાથે હું ઉર્વી મકરાણી AK96 ગુજરાતી ન્યૂઝ જામનગર